જોહાર, જય આદિવાસી, જય ભારત. સૌને મારા જય જોહાર, જય આદિવાસી. સાથીઓ, આ વિડીયોના માધ્યમથી કેટલીક મારી અંદરની વેદનાઓ છે, આદિવાસી સમાજ પ્રત્યેનું જે દુઃખ છે, આદિવાસી સમાજને આ લોકશાહી દેશની અંદર બધી જ રીતના બદનામ કરવા માટેનું જે ચિત્રામણ કરી રહ્યા છે, એમની ઓળખની સામે પ્રશ્નાર્થ ઊભો છે, એમના અસ્તિત્વનો સવાલ છે અને લાંબા ગાળા પછી આદિવાસી સમાજની શું સ્થિતિ ઊભી થવાની છે, એ પરિસ્થિતિનું નિર્માણ આખા દેશમાં જ છે. પરંતુ મારો મુદ્દો એ છે મિત્ર, આશરે એકાદ અઠવાડિયા પહેલાં દિલ્હી રાજધાનીની અંદર આદિવાસી સમાજ રિલેટેડ એક ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો. એ કાર્યક્રમના સ્પીકર તરીકે ભારતના ગૃહમંત્રી અમિત શાહ જેઓની આગેવાનીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર અમિત શાહે આદિવાસી સમાજને વનવાસી કહ્યા છે. એક નહીં 11 વાર વનવાસી બોલીને 12 કરોડ કરતાં પણ વધારે આ ભારત દેશના આદિવાસી લોકોને એક ગાઢ સમાન અપમાનિત કહીએ તો પણ ઓછું નથી, એમને વનવાસી બોલીને અપમાનિત કરવામાં આવ્યા છે. આ અમિત શાહ ભારતના ગૃહમંત્રી છે. આદિવાસી સમાજને અપમાન કરવાનો અમિત શાહનો કોઈ અધિકાર નથી. તમે અમારા માલિક કે આકા નથી. આ લોકશાહીમાં લોકો વડે ચૂંટાયેલા 5 વર્ષ માટેની તમને સત્તા આપી છે, તમે માલિક નથી અમારા. અને ખાસ બીજી વાત, અમિત શાહ જે પોતે આ દેશના ગૃહમંત્રી છે લોકશાહી દેશમાં, પણ તમે અમને જે વનવાસી કહો છો, અમે વનવાસી નથી, આ દેશના ઇન્ડિજન્સ પીપલ છે. આદિ અનાદિકાળથી આ ભારત દેશમાં રહેતા આદિવાસી મૂળ લોકો છીએ. અમે આ દેશના રહેવાસી છે, અહીંનું મૂળ બીજ છે. અમારા બાપ દાદાઓ લાખો વર્ષોથી આ ભારતમાં રહી છે. અમે અહીંથી કંઈ ગયા નથી અને ક્યાંથી અમે અહીંયા આવ્યા નથી, અહીંના મૂળ છે. એટલે તમે અમને વનવાસી કહેવીને અમને અપમાનિત કરી અમારા જે બંધારણમાં મળેલા અધિકારો જે કાઢવાની ફિરાકમાં છે, એ તમારી જે સોચી સમજી ચાલ અમે સમજી ગયા છે. એટલે તમારી આ જે કૂટનીતિ છે, એ કૂટનીતિ બંધ કરી અમારા આદિવાસી સમાજને અમારી રીતના જીવવા દો. ખરેખર અમિત શાહ આજથી 5000 વર્ષ પહેલાં ભારત દેશની અંદર મધ્ય એશિયા યુરેશિયાથી એ અમિત શાહના પુરખા અને એમના પૂર્વજો ભારતમાં લિપિ ભાષા સંસ્કૃતની ખોજમાં મધ્ય એશિયાથી ભારતમાં આવેલા, અને ખાસ કરીને આર્ય લોકો ભારતમાં આવેલા, એ આક્રાંતા પ્રજાતિ હતી, આક્રમણખોર પ્રજાતિ હતી. એનું જ બીજ અમિત શાહ છે, એનું DNA અમિત શાહ છે. એટલે અમિત શાહે આદિવાસી સમાજને જે બદનામ કરે છે, આદિવાસી સમાજને અપમાનિત કરે છે, એ કરવાના ધંધા અમિત શાહ બંધ કરી નાખે. અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના પ્રદેશ એમના પ્રવક્તા, એમની જો તાકાત હોય તો આ નરેન્દ્ર રાઠવા જોડે અમિત શાહે જે જુબાની આપી છે, આદિવાસીઓને અપમાનિત કર્યા છે, એ બાબતમાં ચર્ચા કરવા હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાથે હું ડિબેટમાં બેસવા તૈયાર છે. અને અમને બધી જ ખબર છે, ભારત દેશ બંધારણથી ચાલે છે. બંધારણમાં આદિવાસીઓને વિશેષ અધિકારો આપેલા છે, અને બંધારણમાં પણ ક્યાંય વનવાસી કે વનબંધુ શબ્દનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. તેમ છતાં તમે ઉપજાવી કાઢીને આદિવાસી સમાજનું, આદિવાસી શબ્દો જે આ દેશના માલિકાનો જે શબ્દો છે, એ શબ્દને ભૂસીને જે બહારથી આવેલા વનવાસી જેવો સમૂહ કે ટોળામાં અમને ગણવા માંગો છો, અમને પણ બહારી ગણવામાં માંગો છો, જેથી કરી બંધારણમાં જે આદિવાસીપણુનો અધિકાર છે એ છીનવાય અને આદિવાસીઓની જમીનમાં 73 અને 73AA ની એન્ટ્રી
કે જળ જંગલ જમીન પર આદિવાસીઓનો અધિકાર છે એ અધિકારથી વિમુક્ત કરી આદિવાસીઓની જમીન હડપી અને કોર્પોરેટર કંપનીને કેવી રીતના સરળતાથી ખનિજ સંસાધનના નામ પર ખનિજ કાઢવાના નામ પર જમીન આપી દેવી એ દિશામાં તમારું પ્લાનિંગ છે. એટલે કાન ખોલીને સાંભળી લઈ, આ ગુજરાતના તમામ આદિવાસી સમાજના જેટલા પણ સ્વૈચ્છિક અને સામાજિક સંગઠનો જે એક્ટિવ થયા છે એ સામાજિક સંગઠનો એ કઈ લડાઈ લડવા માટે ગુજરાતની અંદર તમે સંગઠન બનાવીને બેઠા છો, તો આદિવાસી સમાજને આટલો અપમાન કરતા હોય ભારતના ગૃહમંત્રી અમિત શાહ, તો એના પૂતળા બાળવું જોઈએ, એની સામે આક્રોશ ઠાલવવો જોઈએ, એની સામે વિરોધ કરવો જોઈએ. તમે કઈ લડાઈ લડવા માટે આદિવાસી સમાજના સંગઠનો લઈને બેઠા છે? તમારે ખરેખર પાણીમાં ડૂબી મરવું જોઈએ આદિવાસી સમાજના સંગઠનોને. આટલું કંઈ મારી વાતને વિરામ આપું છું. જોહાર, જય આદિવાસી, જય ભારત, જય જોહાર, જય આદિવાસી. ગર્વ સે કહો હમ આદિવાસી હૈ.